પારડી હાઈવે દમણી ઝાપા અંડરપાસ અને સર્વિસ રોડ ઉપર ભારે વાહનો પસાર થતા રોડની હાલત કફોડી। 10 થી 15 ટન ભરીને જતા ભારે વાહનોની અવરજવરને લઈ દમણી ઝાપા અંડરબ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડ્યા। પારડી નેશનલ હાઈવે નંબર 48 દમણી ઝાપા અને 4 રસ્તા અંડરપાસ ઓવરબ્રિજ અને સર્વિસ રોડ ઉપર ભારે વાહનો પસાર થતા હાલત કફોડી બનતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। દમણી ઝાપા અંડરબ્રિજ અને બંને સાઈડના સર્વિસ રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડતા વાહન ચાલકો માટે માથાનો દુખાવો થઈ રહ્યો છે। આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવેની લાઇટો પણ બંધ હાલતમાં પડતા રાત્રિના અવરજવર માટે અકસ્માતની સંભાવના દેખાઈ રહી છે। તેમજ પારડીના પરિયા અંબાજ થઈ દમણી ઝાપા હાઈવે પર નીકળી ટોલ ટેક્સ બચાવવા ભારે વાહનો પસાર થતા નાના વાહનો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે। આ બ્રિજ નીચે સાંજે ટ્રાફિકની સમસ્યા રોજની થતી આવી છે, જ્યાં પોલીસ પણ બંને સાઈડ મૂકવામાં આવ્યા છે, પરંતુ માથાભેર ટ્રક ચાલકો કોઈ પણ પરવા કર્યા વિના ટ્રાફિકનું પાલન કરતા નથી। તેઓ પરિયા થઈને ઉદવાડા માર્ગ પર નીકળી શકે છે, પરંતુ ખાસ કરીને ટોલ નાકા પર ટેક્સ ચોરી કરવા ટ્રક ટેમ્પા ચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે। ત્યારે 10 થી 15 ટન ભરીને જતા ભારે વાહનોની અવરજવર વધવાને કારણે દમણી ઝાપા અંડરબ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર 1.5 થી 2 ફૂટ જેટલા ઊંડા ખાડા પડવાને લઈ નાના વાહનો અંદર પટકાતા અકસ્માત થતા હોવાની લોકોમાં બૂમ ઉઠી રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।